પાઠ 7 આધુનિક ભારતમાં કલા. પહેલો પ્રશ્ન. કલાશાસ્ત્રીઓ કલાને સામાન્ય રીતે કેટલા ભાગમાં વહેંચે છે? 2. સંગીત, નૃત્ય, વાદ્ય વગેરેનો કઈ કલામાં સમાવેશ થાય છે? પ્રદર્શિત કલા. ભુજમાં ઈસવીસન 1877-78માં કોણે કલાશાળા શરૂ કરી હતી? મહારાવ પ્રાગમલજી. વડોદરામાં કલાનું શિક્ષણ આપવા કલાભવનની સ્થાપના કોણે કરી હતી? સયાજીરાવ ગાયકવાડ. શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયના પ્રથમ આચાર્ય કોણ બન્યા હતા? રસિકલાલ પરીખ. ઈસવીસન પૂર્વે 7000 આસપાસ કયા સ્થળેથી ગુફા ચિત્રો મળી આવ્યા? મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફામાંથી. ઈસવીસન 1951માં શિક્ષકોને કલાનું શિક્ષણ આપવા કલાશાળાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? અમદાવાદ. ભારતનો ચિત્રકલાનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે? પાષાણ યુગ જેટલો જૂનો છે. અવનીન્દ્રનાથ ટાગોરે ચિત્રકળાના પ્રસાર માટે કઈ સંસ્થા સ્થાપી હતી? બંગાળ સ્કૂલ ઓફ આર્ટ. ઈસવીસન પૂર્વે 7000ના પાષાણયુગીન કાળમાં કઈ ગુફામાંથી ચિત્રો મળી આવ્યા હતા? ભીમબેટકા. શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાં ઈસવીસન 1951માં સ્થપાયેલી કલાશાળાનું મહાકલા વિદ્યાલયમાં નામ સંસ્કરણ ક્યારે થયું હતું? ઈસવીસન 1960માં. મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓના ચિત્રો ક્યારે મળ્યા હતા? ઈસવીસન પૂર્વ 2000. અજંતાની કઈ કઈ ગુફાના ચિત્રો વિશ્વવિખ્યાત થયા છે? ગુફા નંબર 1, ગુફા નંબર 9, ગુફા નંબર 10. આપેલ તમામ ગુફાના ચિત્રો છે એ વિશ્વવિખ્યાત થયા છે. તૈલચિત્રોમાં કયા દેવીનું ચિત્ર વિખ્યાત છે? દેવી સરસ્વતી. કયા યુગને ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે? મુઘલ યુગ. ઈસવીસન 1858માં સર જે સ્કૂલ ઓફ આર્ટ્સ સંસ્થા ક્યાં સ્થાપવામાં આવી હતી? મુંબઈમાં. શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1901માં. જૈન શૈલીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ગુજરાત શૈલી. કઈ શૈલીને રાજસ્થાન શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે? રાજપૂત શૈલી. ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશમાં કઈ શૈલીનો વિકાસ થયો હતો? જૈન શૈલી. જૈન ધર્મના કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા, કથા સરિત સાગર વગેરે શૈલીના લઘુચિત્રો કઈ શૈલીમાં જોવા મળે છે? જૈન શૈલીમાં. ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી અસ્તિત્વમાં આવેલી શૈલીનું નામ જણાવો. મુઘલ શૈલી. મુઘલ શૈલી કયા મુઘલ બાદશાહના સમયમાં સર્વોચ્ચ શિખરે પહોંચી હતી? જહાંગીર. અજંતાની ગુફાઓનું ભગવાન બુદ્ધનું કયું ચિત્ર જગવિખ્યાત બન્યું છે? પદ્મપાણી. દેવી સરસ્વતીનું જાણીતું ચિત્ર કયા ચિત્રકારે દોરેલ છે? રાજા રવિ વર્મા. મિથિલા ચિત્રશૈલી મધુબની ચિત્રકલાનો વિકાસ ક્યાં થયો હતો? બિહાર. કલાગુરુ તરીકે કોને ઓળખવામાં આવે છે? રવિશંકર રાવળ. રવિશંકર રાવળે કલા શિક્ષણ ક્યાં મેળવ્યું હતું? મુંબઈ. 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 રવિશંકર રાવળે કલા શિક્ષણ ક્યાં મેળવ્યું હતું? મુંબઈ.
બાદામીની ગુફા ક્યાં આવેલી છે? કર્ણાટક. નીચે પૈકી પ્રદર્શન કલાનું કયું ઉદાહરણ સાચું છે? નૃત્યકલા. ચિત્રકલા, હસ્તકલા, શિલ્પકલા આ પ્રદર્શન કલા નથી. નૃત્યકલા છે એ પ્રદર્શન કલા છે. સુવર્ણ પદક મળેલ બિલ્વ મંગળ ચિત્ર કોનું છે? રવિશંકર રાવળનું. રવિશંકર રાવળે બોમ્બે આર્ટ સોસાયટીમાં કયું ચિત્ર રજૂ કર્યું હતું? બિલ્વ મંગળ. રવિશંકર રાવળે કુમાર નામના સામયિકનો ક્યારે પ્રારંભ કર્યો હતો? ઈસવીસન 1924. કઈ ગુફાઓમાંથી મળી આવેલા ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે? ભીમબેટકાની ગુફાઓમાંથી. કાંગડા શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા? મોલારામ. નીચેનામાંથી કઈ ચિત્રશૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે? પિઠોરા ચિત્રશૈલી. કાંચીપુરમ અને સીતાના વસલની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તમિલનાડુ. બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ આપણા ગુજરાતના કલાકાર કોણ હતા? રવિશંકર રાવળ. વિરાટનો દરબાર ચિત્ર કયા ચિત્રકારનું છે? રાજા રવિ વર્મા. રાજા રવિ વર્માનો જન્મ ક્યાં થયો હતો? કેરળના કિલીમન્નુરમાં. બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને કયો ખિતાબ આપ્યો હતો? કેસર હિંદ. ગીતાંજલિ મહાકાવ્ય કોણે લખ્યું? રવિન્દ્રનાથ ટાગોરે. રવિન્દ્રનાથ ટાગોરે કઈ સંસ્થા સ્થાપી? શાંતિ નિકેતન. આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે? રવિન્દ્રનાથ ટાગોરને. રવિન્દ્રનાથ ટાગોરે કેટલા ચિત્રોનું સર્જન કર્યું હતું? 2000 કરતાં પણ વધારે. ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કોણે કર્યો હતો? અવનીન્દ્રનાથ ટાગોરે. મંસૂર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો કઈ ચિત્રશૈલી સાથે સંકળાયેલ હતા? મોગલ શૈલી. જલ્પ તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે? સીતાના વસલની ગુફાઓમાં, કારણ કે તે તમિલનાડુમાં આવેલી છે એટલે. જલ્પ છે એ નામ છે માત્ર. આપણે તમિલનાડુના પ્રવાસમાં જવું હોય તો આપણે ત્યાં કઈ ગુફાઓ જોઈશું તે પૂછ્યું છે. તો સીતાના વસલની ગુફાઓ. જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો? કથા સરિત સાગર.